હાલો ગાઈસ, કેમ છો? મને મજામાં જ છે, બિલકુલ બિલકુલ બિલકુલ. તો આજે આપણે રાતે 7 વાગ્યાનો તે વરસાદ સારો આ બાજુ બાબરામાં 7 વાગ્યાથી તે 8-9 વાગ્યા સુધી વરસાદ હતો ને આ કાંક જો આ રસ્તા આવા કરી નાખ્યા. અહીંયા અમારે રસ્તો ઉતરવાનો છે ને ત્યાં આગળ આવું બધું કરી નાખ્યું ને અહીંયા બધી તો રહ્યું ને અહીંયા આગળ ભીડ કેટલી હતી એ બધી ધોઈ નાખી ને આ બાજુ કાંક જે તે છે તે આ પણ બધું ધોવાઈ ગયું છે હરખાઈથી. અને આ બધું કાકાને રસ્તો છે એ બાજુ બધું ધોઈ નાખ્યું કેમ કે પાણી આવ્યું એટલે. ને આપણે કપામાં જે આપણે કપામાં છે તે પાળા પણ ચડાવી દીધા છે. આપણે એ જોઈશું કે પાળામાં કેવમાં ફૂટ્યા છે કે નહીં જોવા જઈ રહ્યા છીએ. આપણે રાતે વરસાદ હતો દારો થશે તો આપણે ખૂંદવા જઈએ છીએ. આપણે તો આ રીંગણીમાં આ બધી રીંગણી છે એમાં આપણે પાળા બાંધતા હતા અને તો અહીંથી અહીંયા સુધી આપણે પાળા બાંધ્યા સેલું પાટલું ઉભા છે. અને આપણો સેનેડો પણ જો અહીંયા તો માણ પગવો દીધો અહીંથી એટલો તો પહેલી ગયો તો હું જો આ છે કાંક આપણે કેની છે આપણે રીંગણીમાં ટૂંકા ટાંકા કરીને અહીંયા સુધી માણ બાંધવો હતી આપણે પાળા અને કાકા જાહેર હતી એમાં તો ખડજો હતી આમાં તો નથી. આમાં આપણે કળિયું ને એવું બધું માર્યું હતું પણ એ બધું વેસ્ટ થઈ ગયું છે. હવે આપણે એ બધું છે તે આ ક્લીન કરવું પડશે અને આમાં તો પાણી એવું વહેલું છે ને અહીંયા કારણ કે બાબરામાં કાળુભાર નદી આવે ને એ તો તમારે આમ 2 કલાક સુધી તો ઉતરે ને એટલી જાય. વાહ રીંગણીનું પાણી એવું છે ને ત્યાં આગળ પાળો બધું ધોઈ નાખ્યું છે. અહીંયા આગળ આમ તો પાટલા બધા ચોખા કરી નાખ્યા. પાટલા બટલા બધું ચોખ્ખું થઈ ગયું છે. હવે આપણે એટલા સેટઅપ કરી દઈશું. એટલા સેટઅપ કેવું છે કેવું નહીં એ જોવા મળે એટલે આપણે એટલા દઈએ છીએ. આમાં ગારો છે નહીં કપામાં અને આ આપણો કપાસ હતો મેં ઓરવીનો વાવેલો કપાસ છે. મને ગણો એટલે મારે ગાઈડ પ્રમાણે તો આરામથી આવી જ જાય એવડો કપાસ છે આપણે. અને આ બધું આપણે તમને એમ છે થોડો ઘણો વાવી દીધેલો છે પણ નહીં આપણે જે તે છે તે બધું આપણે કૂટલોટ કુલ હશે આપણે સહી ફેરી બિયારણ કૂવામાં આવે વેણવામાં કેવું આવે નથી નો આઈડિયા. પણ આપણે જે છે તે આમાં પાળા બાંધ્યા હતા એ તો હજી એમનામાં છે ને ખડબડ બધું દટાઈ ગયું છે અને આપણે તો આ મોટો અહીંયા ઘેરો રહ્યો ને અહીંયા ઘણા જ લો ત્યાં સુધી આપણે નહીં દીધું કાંક ત્યાં સુધી નહીં દીધું પછી સાગરણ નહીં હતું આપણે નહીં 500 બધા નહોતું એ બધા જોવા બધા બધું ઉપરથી પાણી એવું હોય ને બધા પાટલા ફાવા ચોખા કરી નાખ્યા છે. અને કાંક આપણે રીંગણી 2 વીઘાની રીંગણી છે ને એમાંથી આજ આપણે કેટલું પાણી આવ્યું છે ને કેટલું થયું છે ને એ જોઈ જોઈએ. આ કાંક રખડ્યું છે એનું રખડ્યું છે. તો મિત્રો જો આપણે જે ભૂંડણા હોય ને ભૂંડણા નહીં કૂતરું છે આ તો કૂતરાના આગળ છે. જો આ પાળા આપણે છે ને કાલે જ બાંધી રહ્યા હતા એ પાળાને જો ખાલી રીંગણી ધોઈ નાખ્યા અહીંયા સુધી આપણે કાકા જો અહીંયા ભીંડો દેખાય ત્યાં સુધી એટલી રીંગણી છે 2 વીઘાની રીંગણી છે એટલી રીંગણીમાં જેટલી પાણી એવું કે આપણે મોહરે પાળા વીખી નાખ્યા સુખી નાખ્યા. પાળાનો નિશાન નથી ગયા બોલો ઠેરથી ઠેર વિધિમાં એટલામાં જો આમ જો બધા પાળા વીખી નાખ્યા સાવ એટલે હાવ. કપાને તો જો કે બહુ એવું છે કપામાં તો જરાક નથી વાંધો અને આ સાઈડ દેખાય ને આ સાઈડ ભૂંદણા જેવડા રહેશે ને આમ તો વાત ન પૂછો. અને કાકા છે અમારા પાડોશી શેઠા પાડોશી વાડી જો મિત્રો આની કહેવાય આ રહ્યો ને આ ખૂટો કહેવાય આ ખૂટો હલી જાય ને એટલે બાંધવાનું થઈ જાય બાકા ચીકી ગયું તો નીકળી જશે કારણ અમારે પણ થઈ જ ગયું હતું બાંધવાનું બાંધો એવો સમાપ્ત થઈ ગયું એટલે પાળા તો મિત્રો એટલામાં શેઠે ઘણા તોડી નાખે છે એટલે આવું તો બધું જવાનું પાડોશીને તો ખબર દો પાડોશી મારા બહુ આળગોળા છે. અમારે ઓરવીન એવો શોખે હોય શોખે જો શોખામાં તમને દેખાય છે જો આમાં પારો શોખ છે જો અહીંયા થોડો બે કરે ચાલતા અને આપણે પણ શોખ જ વાવેલો છે તમને દેખાડ દઉં તો આપણે છે શોખ આપણે બોંધે નહીં થઈ ગયું કે અહીંયા બહુ ધૂળ આવી હોય ને પછી એટલે શરદી થઈ ગઈ તો બહુ વરસાદમાં પહેલો હતો ને એટલે અને આ બધું જો કાકા બધું હોય વીખી સીધી નાખ્યું છે પાળા ઠેઠ સામે સુધી વીખી નાખ્યા છે આવું બધું અહીંયા થયું છે. તો આવું નુકસાન તો થોડું ઘણું ખડું ફાયદા રાખે ખૂબ મજા હોય નહીં. આપણો કપ્પા જુઓ તમે કપ્પા હા કપ્પા આમ જો જોરદાર છે એમાં આપણે હવે તો જો કે આપણે હાથી બાતી હાકી નાખ્યા હતા અને આમાં તાણે પડી ગઈ હતી કપ્પામાં એની વાત ન પૂછો. આ કપા જે આપણે રહ્યો ને એ કપાસ છે આપણે કુલ ટોટલ 15થી 16 વીઘા આ કુલ ટોટલ જમીન 18 વીઘા છે એટલે 2 વીઘા આપણે રીંગણીની બધું કરી નાખ્યું એટલે ફેર પડે. અને આ જો ધરો ને પણ આ મોલ પર ખેંચી ગયું છે પાણી એટલું તો પાણી આવ્યું છે. અને જો મિત્રો આ મકાન દેખાય ને અહીંયા સામું એની બોલ કોઈ નદી છે ત્યાં કારણે નદી રાતે 2 ફામ જાય તમે મારી જે હું જોઉં ને એમાં ગાડી હતો મને તો અંદાજે પાણી વયું જ જાય એ ગેરંટી એટલું પાણી આવતું હતું. આપણે કપામાં જો આમાં જાય ખડ કાંઈ રહ્યું નથી અને આપણે આ બાજુ થોડા પાળા બાંધવાના રહી જતા કેમ કે સનેડો 3 વ્હીલ હતો અને આપણે મેં દાતા એટલે કાંઈ હેલું નહીં એવું કાંઈ આપણે એટલા સેટા કરેલા દઈશ તમને બતાવું એમાં ખડ તો આપણે જો કે ક્યાંય શેર નહીં આપણે મિની ટ્રેક્ટર પણ આવ્યું હતું મિની ટ્રેક્ટરથી પાળા બાંધવાના હતા મિની ટ્રેક્ટરનું કાંઈ હેલું નહીં
મિની ટ્રેક્ટરથી પાળા બંધાણા જ નહીં, કેમ કે એમાં પાછળ જે હાંકળો હોય ને એ હાંકળો નથી ને એટલે. અને આ બધું જો આપણે બાંધો પાણી, અહીંયા પાણીનો દબાવ એવડો પડે કે આ બધું ધોઈને ખાળીઓ પીને જોઈએ, નીચું પીને જો આવ ઠેરથી તો આપણે કાંક પાળા ક્યાંથી બંધાણા છે. આમાં તો મિત્રો કપાના મૂળિયા પણ દેખાઈ જશે, કપાના મૂળિયા પણ દેખાઈ જશે. આ બાજુ કંઈક તાસળ છે એટલે જો આ બધું એટલે આમ કોઈ તો કોરું હતક પડી ગયું એવું તમને લાગતું છે. તડકો અટાણા જોયો ને મિત્રો, તડકો જોયો ને, તડકો આમ તો આમ તમારે ફાડી નાખે એવો તડકો છે. અટાણામાં પવન જ એવડો છે ને તો આમ ગરમી થાય મિત્રો. આવડા આ માણસો બધા છે ને કાંક કરી રહ્યા છે, શું કરે છે, કાંક કરે છે. વાવણીના કપાઈ આવડા આવડા છે બધા, વેચ નહીં નહીં આવડે ચાચે બધો આવ્યો ને મને આ છોડું એવડા છોડું છે બધા અમારે જો કપા પાડી ગઈ હમણાં એટલામાં આ બાજુ અહીંથી પછી નાનો છે, કેમ કે આ 2-3 દી કપા આ બધાની વાહે છે, પાણી મોડું એવું હોય ને એટલે અહીંથી પછી પાછું ઓલકર બીજવાળમાં વી ગયું હતું, એટલે આ બાજુ ચોથા દીએ પાણી એવું હતું એટલે ઓલકર કપા બધા ઉજી ગયો હતો, એટલે એવું બધું છે. આપણે બાકી કપામાં તમે જો કાંઈ ઘટે નહીં એવો કપા છે. આવો કપા કોને કોને આટલું ઓરવીને વાવેલો છે ને કોને કોને આવો કપા છે ને એ જરાક કોમેન્ટ કરી દીજો. હા તો હવે આપણે કાંઈ બહુ લાંબુ લડ્યું કરીશું નહીં, કે હું પણ બોલીને થાકી ગયો ને હાલી પણ થાકી ગયો. આપણે જો આ ડબલ ટાયર થઈ ગયા, ડબલ ટાયર નહીં મતલબ ડબલ સંપલા થઈ ગયા, ડબલ કવરવાળા. હું પણ હાલીને થાકી ગયો, વાળી કોઈ પણ રહીશું કેમ કે બોરનો સારો થઈ ગયો એટલે કામે કેરોસીન નાખશું બધું થઈશું. ને આ પાડોશીને જો કાપતા એટલું જરાક દેખાડી એને પણ જો અહીં ખાળીઓ પાડી દીધો છે. તો બસ બધાને આટલું જ છે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જઈએ. જય માતા.